નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે બ્રેકેટ નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન નંબર 4માં પહેલેથી લઈને છઠ્ઠા દાખલા સુધીનું જોઈશું. તો અહીં જુઓ, આપણને પ્રશ્ન નંબર 4 આપેલો છે કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે. જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ શોધો. કે નીચે આપણને શ્રેણી આપેલી છે, એમાંથી પહેલા આપણે જોવાનું છે કે તે સમાંતર શ્રેણી બને છે, બનાવે છે કે નથી બનાવતી. જો સમાંતર શ્રેણી બનતી હોય તો સામાન્ય તફાવત ડી શોધવાનો અને પછીના 3 પદ આપણે શોધવાના છે. તો સમાંતર શ્રેણી છે કે નહીં તે શોધવા માટે સામાન્ય તફાવત ડી તો આપણે બધામાં જ શોધવો પડશે. જો સામાન્ય તફાવત ડી છે એ સરખો રહેતો હોય તો સમાંતર શ્રેણી બને છે, તો આપણે 3 પદ શોધવાના રહેશે. જો સામાન્ય તફાવત ડી આપણે શોધીએ અને એ આપણને અલગ અલગ મળે તો આપણે પછી આગળના 3 પદ શોધવાની જરૂર નથી, કારણ કે તે શ્રેણી બનાવતી નથી. તો શ્રેણી બનાવે તો આપણે પછી 3 પદ આગળના શોધવાના. તો અહીં જુઓ, આપણે પહેલાં તો એનો સામાન્ય તફાવત શોધવો પડે શ્રેણી છે કે નહીં તે શોધવા માટે. તો એમાં પહેલો દાખલો આપેલો છે 2, 4, 8 ને 16. તો હવે તમે આમાં જોશો, આમાં સામાન્ય તફાવત શોધવો હોય, ડી બરાબર શું આપણે ડી શોધવો છે, તો આ બીજા પદમાંથી પહેલા પદને શું બાદ કરવાનું, બાદ કરી દેવાનું. એટલે આને પહેલું પદ એ કહેવાય, આને A2 કહેવાય, આને A3 કહેવાય, A1 એ અથવા તો A1 કહે છે, A1 A2 A3 આને A4 કહેવાય. એટલે આપણે A2 માંથી A1 બાદ કરીએ, A3 માંથી A2 બાદ કરીએ કે A4 માંથી A3 બાદ કરીએ, આપણને શું મળે, સામાન્ય તફાવત ડી જે સમાન રહેવો જોઈએ તો શ્રેણી બનાવે. તો પહેલા ડી બરાબર આપણે શું કરશું, A2 માંથી A1 બાદ કરશું. A2 કેટલા છે, 4, એટલે 4 માંથી આપણે 2 ને બાદ કરીએ તો આપણને કેટલો મળે, સામાન્ય તફાવત 2. હવે એવી જ રીતે આપણે A3 માઇનસ A2 કરશું, ડી બરાબર A3 માઇનસ A2. તો હવે A3 કેટલા છે, 8, તો 8 પછી A2 કેટલા છે, 4, તો 8 માઇનસ 4 કેટલા આવે, 4. તો તમે જોશો કે આનો સામાન્ય તફાવત ડી કેટલો મળ્યો, 2, આનો સામાન્ય તફાવત ડી કેટલો મળ્યો, 4. તો આને સમાન રીતે ઘટતો સમાન રીતે વધતો નથી, પહેલા 2 વધ્યો પછી 4 વધ્યો, તો આ સમાંતર શ્રેણી બનાવશે નહીં, બનાવે. એટલે લખશું આ સમાંતર શ્રેણી નથી, આ સમાંતર શ્રેણી નથી. હવે સમાંતર શ્રેણી નથી એટલે આપણે આગળ 3 પદ શોધવાના રહેશે નહીં. જો સમાંતર શ્રેણી થતી હોય તો આપણે ડી અને 3 પદ શોધવાના, આમાં નથી બનતી. આપણે શું કરવાનું, એકદમ ઈઝી છે, A2 માંથી A1 બાદ કરવાના, A3 માંથી A2 બાદ કરવાનું. એના પછીનો બીજો દાખલો જોઈએ. તો અહીંયા જો આપણને બીજો દાખલો આપેલો છે 2, 5/2, 3 અને 7/2. તો આમાં પણ આપણે એવી જ રીતે ગણીશું કે જે ડી છે, ડી બરાબર શું થઈ જશે, A2 માઇનસ A1. બીજા પદમાં પહેલું પદ બાદ કરવાનું, એટલે 5/2 માઇનસ શું થઈ જશે, 2. હવે મારે આનું શું લઈ લેવો પડશે, લસા લેવો પડશે. આના છેદમાં 2 છે, આના છેદમાં 1 છે, લસા કેટલો આવશે, 2. આના છેદમાં 2 તો છે જ, એટલે આને આપણે 2 ગુણ્યા 2 કરીએ એટલે કેટલા આવશે, 4. એટલે 5 ઓછા 4 આખાના છેદમાં 2. આનો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 5 એકુ 5 અને 2 દૂ 4, એટલે 5 ઓછા 4 છેદમાં 2 થઈ જશે. માટે 5 માંથી 4 જાય એટલે 1 અને 1 છેદમાં 2. તો આપણને ડી કેટલો મળ્યો, 1 છેદમાં 2. એવી જ રીતે આપણે ડી બરાબર A3 માઇનસ A2 કરી દઈશું. તો A3 કેટલા છે, 3 માઇનસ 5 છેદમાં 2. તો હવે પાછું આપણે ચોકડી ગુણાકાર કરીશું, 3 દૂ ને 6 માઇનસ 5 આખાના છેદમાં 2. 6 માંથી 5 જાય તો 1, 1 છેદમાં 2. તો શું થઈ ગયું, ડી સમાન થઈ ગયું. એટલે આપણો જે સામાન્ય તફાવત ડી છે, સામાન્ય તફાવત ડી આપણને કેટલો મળી ગયો, 1 છેદમાં 2. હવે આપણે આગળના 3 પદ શોધવાના છે. તો આગળના 3 પદ શોધવા એકદમ સરળ. એના માટેનું સૂત્ર છે, આપણને ખબર છે કે an બરાબર a વત્તા n ઓછા 1d. આવી રીતે સૂત્ર થાય. માની લ્યો an બીજું પદ છે, તો A2 બરાબર શું થઈ જાય કે a પ્લસ 1d, 2 માંથી 1 જાય એટલે 1. હવે A3 હોય, માની લ્યો કે A3 છે અથવા તો A4 છે, તો A4 બરાબર શું થઈ જશે, a વત્તા 3d. અહીંયા 1 ઓછો ડી, અહીંયા જેટલા હોય એના કરતાં 1 ઓછો ડી. તો હવે જો એવી જ રીતે આપણે આમાં પણ ગોતીશું. તો અહીંયા પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ ને ચોથું પદ આપેલું છે. આપણે 5મું, 6મું અને 7મું શોધવાનું છે. તો A5 બરાબર શું થઈ જશે, a વત્તા 4d. હવે a કેટલો છે, 2 વત્તા 4 અને d કેટલો છે, 1 છેદમાં 2. તો હવે આનો આપણે ભાગ ચલાવીએ તો 4 ગુણ્યા 1 છેદમાં 2 કેટલા થશે,
બે દૂને પહેલાં ગુણાકાર કરવાનો, પછી આપણે ભાગ ચલાવવાનો, પછી આનો સરવાળો કરી દેવાનો. પહેલાં 2 + 4 નહીં કરી દેવાના, પહેલાં ગુણાકાર કરશું કે 2 દૂ 4. આવી રીતે 4 કટ થઈ જશે. હવે 2 એકુ 2 એટલે 2 અને 2 કેટલા થઈ જશે? 4. એટલે આપણને પાંચમું પદ કયું મળી જશે? 4 મળી જશે. એવી જ રીતે છઠ્ઠું પદ શોધી લઈએ. છઠ્ઠું પદ શું થઈ જશે? a + 5d થઈ જશે. માટે a કેટલા છે? 2. 2 વત્તા 5 કેટલા થઈ જશે? 5 ગુણ્યા d 1/2. હવે તમે જોશો કે આમાં શું થઈ જશે? 2 વત્તા 5 એકુ 5, 5/2. હવે લસા લઈ લઈએ. 2 દૂ ને 4, 4 ને 5, 2 દૂ 4, 4 વત્તા 5/2 એટલે 4 ને 5 કેટલા થઈ જશે? 9, 9/2. તો આપણને જોવો છઠ્ઠું પદ મળી ગયું. હવે પછી સાતમું પદ શોધવું છે તો a7 થઈ જશે. a + 6d. હવે a કેટલા હતા? 2 વત્તા 6 ગુણ્યા 1/2. તો અહીંયા કેટલા આવી જશે? 3 આવી જશે. તો 2 વત્તા 3, 2 ને 3 કેટલા થઈ જશે? 5. તો સાતમું પદ કયું થઈ જશે? 5 થઈ જશે. તો આ જોવો આપણને સામાન્ય તફાવત d 1/2 મળી ગયો. એના પછીના 3 પદ થઈ જશે 4, 9/2 અને 5. તો આ જોવો આપણો બીજો દાખલો હતો, એનો જવાબ આવી ગયો. હવે ત્રીજો દાખલો જોઈએ. તો અહીંયા તમે જુઓ છો, અહીંયા આપણને ત્રીજો દાખલો આપેલો છે કે -1.2, -3.2, -5.2 અને -7.2. તો હવે તમે આમાં d શોધીશો. d બરાબર શું થઈ જશે? a2 - a1 એટલે -3.2 -1.2. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે -3.2 પ્લસ 1.2 એટલે પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ. એટલે 2 માંથી 2 જાય એટલે 0 આવી જશે. 3 માંથી 1 જાય એટલે 2 આવી જશે. એટલે 2.0 પણ કેવા? -2.0. એટલે આ પાછળ પોઈન્ટ નહીં લખીએ, પોઈન્ટની પાછળ 0 છે એટલે ખાલી -2 લખશું તો પણ ચાલશે. એટલે ડી કેટલો મળી ગયો આપણને? -2. હવે પાછો ચકાસી લઈએ કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો એના માટે આપણે ડી બરાબર પાછું એકવાર બાદબાકી કરશું. a3 - a2 કરી દઈશું. તો હવે a3 કેટલા છે? -5.2. હવે એને માઇનસ એમાંથી શું બાદ કરવાનું છે? -3.2 બાદ કરવાના છે. હવે તમે જોશો અહીંયા ફરીથી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે -5.2 પ્લસ -3.2. હવે અહીંયા પ્લસ માઇનસ -5.2 માંથી 3.2 બાદ થાય એટલે 2 માં 2 જશે એટલે 0 અને 5 માંથી 3 જશે એટલે 2. આગળના દાખલામાં એવું તો એવી જ રીતે. અને મોટી સંખ્યાની આગળ માઇનસ નિશાની છે એટલે અહીંયા પણ માઇનસ આવશે એટલે -2 આવશે. તો અહીંયા તમે જોશો કે આપણનો સામાન્ય તફાવત ડી મળી ગયો -2. હવે એના પછીના આગળના 3 પદ શોધવા છે. તો આગળનું એના પછીનું પદ થઈ જશે a5. a5 બરાબર શું થઈ જશે? a + 4d બરાબર a કેટલા છે? -1.2 વત્તા 4 ગુણ્યા -2. તો 4 ગુણ્યા -2 કેટલા થઈ જશે? -8 થઈ જશે. એટલે -1.2. હવે અહીંયા પ્લસ માઇનસ થઈ જશે એટલે -8 આપણે લખી દઈશું. 4 દૂ ને 8 કેવા? 8 -8 આવી પ્લસ નહીં માઇનસ એટલે -8 આવી જશે. તો હવે જોવો 8 ને 1 કેટલા થઈ જશે? 9 થઈ જશે. માઇનસ પ્લસ થાય એટલે આનો સરવાળો કરવાનો. 8 ને 1 9 થાય એટલે 9.2. એટલે પાંચમું પદ શું મળી જશે આપણને? -9.2. એવી રીતે છઠ્ઠું પદ a6 બરાબર થઈ જશે a + 5d બરાબર -1.2 પ્લસ 5 ગુણ્યા -2 ફરીથી -1.2. હવે પ્લસ માઇનસ 5 દૂ ની 10. હવે 1 અને 10 કેટલા થઈ જશે? 11 -11.2 આવી જશે. પાછળ પોઈન્ટ રહેશે કારણ કે 10 ની પાછળ પોઈન્ટ નથી. સરવાળો કરશું એટલે 0 અને 2 થાય એટલે -11.2 આવશે. એવી જ રીતે સાતમું પદ શોધી લઈએ. a7 બરાબર a + 6d થઈ જશે. એટલે a કેટલું હતું? પ્રથમ પદ 1 -1.2 પ્લસ 6 ગુણ્યા -2. હવે -1.2 6 દૂ ની 12 એટલે કેટલા આવી જશે? -12 આવી જશે. હવે 12 એકુ કેટલા થઈ જશે? 12 ને 1 કેટલા થઈ જશે? 13 એટલે -13.2 આપણને એના પછીનું સાતમું પદ મળી જશે. તો આ જોવો ત્રીજો દાખલો થયો. હવે ચોથો જોઈએ. હવે જોવો ચોથો દાખલો આપેલો છે -10 -6 -2 અને 2. તો હવે આમાં આપણે ડી બરાબર શું થઈ જશે? a2 - a1 માટે -6 -10. હવે અહીંયા જોવો -6 પ્લસ થઈ જશે +10 માટે હવે 10 માંથી 6 જશે એટલે શું થઈ જશે? 4. એટલે ડી કેટલો મળી ગયો? 4. હવે પાછું ચકાસી લઈએ સમાંતર શ્રેણી બને છે કે નહીં. એના માટે a3 - a2 કરીશું. તો a3 ત્રીજું પદ -2 અને આગળનું બીજું પદ થઈ જશે
6 આ માઇનસ રકમનો અને માઇનસ કિંમતમાં આપણને માઇનસ આપેલ છે એટલે -6 લખ્યા -2 +6 પ્લસ માઇનસ માઇનસ 6 માંથી 2 જાય એટલે 4 તો સામાન્ય તફાવત જોવો સમાન ગયો એટલે સમાંતર શ્રેણી બનશે. આપણને સામાન્ય તફાવત ડી કેટલો મળી ગયો 4 મળી ગયો એટલે આ સમાંતર શ્રેણી બને છે. તો હવે એના પછીના આપણે 3 પદ શોધી લઈએ. તો પછીના 3 પદ કયા થઈ જશે a5 a6 ને a7. તો a5 કેટલા થઈ જશે a પ્લસ 4d થઈ જશે. તો a કેટલા છે -10 પ્લસ 4 અને d કેટલા છે 4. તો હવે જુઓ -10 હવે ચોકે કેટલા થઈ જશે 16 થઈ જશે એટલે -10 પ્લસ 16 પ્લસ માઇનસ માઇનસ થશે એટલે કેટલા આપણને આવી જશે 6 જવાબ આવી જશે. એવી જ રીતે a6 બરાબર શું થઈ જશે a પ્લસ 5d થઈ જશે માટે -10 પ્લસ 5 ગુણ્યા 4 તો 5 ચોક કેટલા થઈ જશે 20 થઈ જશે એટલે -10 પ્લસ 20 કેટલા થઈ જશે 20 માંથી 10 જાય એટલે 10 એટલે છઠ્ઠું પદ આપણું મળી જશે 10 મળી જશે. પછી સાતમું પદ થઈ જશે a પ્લસ 6d શું થઈ જશે a પ્લસ 6d થઈ જશે એટલે -10 પ્લસ 6 ગુણ્યા 4 તો 6 ચોક કેટલા થશે 24 થશે એટલે કે -10 પ્લસ 24 હવે 24 માંથી 10 જાય એટલે કેટલા વધશે 14 એટલે આમાં આપણને જવાબ કેટલો મળી જશે 14 મળી જશે. એકદમ સરળ છે, સૂત્રમાં જ કિંમત મૂકવાની છે. હવે એના પછીનો પાંચમો દાખલો જોઈએ. તો જુઓ અહીંયા આપણને પાંચમો દાખલો આપેલો છે. એમાં રકમ આપેલી છે 3 વત્તા વર્ગમૂળમાં 2 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 અને 3 વત્તા 3 વર્ગમૂળમાં 2. તો આમાં પણ આપણે સામાન્ય તફાવત ડી શોધી લઈએ. તો ડી બરાબર શું થઈ જશે a2 માઇનસ a1 થઈ જશે. હવે બીજા પદમાં પહેલું પદ બાદ કરીએ તો બીજું પદ કયું હતું 3 વત્તા વર્ગમૂળમાં 2. તો 3 વત્તા વર્ગમૂળમાં 2 માઇનસ 3 કરી દઈએ. તો હવે આમાંથી આપણે બાદબાકી કરીશું તો કેટલા આપણને મળશે અહીંયા તમે જોશો કે આ જે +3 છે આ -3 છે બંને કટ થઈ જશે એટલે આપણને શું મળી જશે ડી વર્ગમૂળમાં 2. હવે પાછું આપણે ડી શોધી લઈશું. તો હવે જોવો આમાં પણ એ જ રીતે ડી શોધીશું કે a3 માઇનસ a2. તો હવે તમે જોશો આમાંથી આપણે બાદબાકી કરવાની છે તો 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 માઇનસ 3 વત્તા વર્ગમૂળમાં 2. આ મેં કાઉન્સમાં કારણ શા માટે લખી કારણ કે આમાં બે સંખ્યા છે. અહીંયા હવે પ્લસ માઇનસ માઇનસ કરશું આ છે માઇનસની નિશાની લગાડીએ 3 ને પણ લાગશે ને વર્ગમૂળમાં 2 ને પણ લાગશે એટલે આવી રીતે થઈ જશે 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 -3 માઇનસ વર્ગમૂળમાં 2 થઈ જશે. એટલા માટે કાઉન્સ કર્યું હતું. જો કાઉન્સ ના કરીએ તો ભૂલ પણ થઈ શકે છે. તો હવે જુઓ 3 માંથી 3 જાય 0 થઈ જશે એટલે બંને કટ થઈ જશે. અહીં +3 છે -3 છે તેમ. હવે 2 વર્ગમૂળમાં 2 માંથી 2 જાય એટલે આવી રીતે છે 2 વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2. તો આની આગળ સહગુણક 2 છે આની આગળ લખ્યો નથી એટલે 1 સમજી લેવાનું એટલે 2 માંથી 1 જાય એટલે 1 એટલે 1 વર્ગમૂળમાં 2 વધશે. એટલે અહીંયા તમે જોશો સામાન્ય તફાવત ડી આપણને મળી ગયો વર્ગમૂળમાં 2 જે સમાન રહે છે. હવે એના પછીનું આપણે પદ શોધી લઈએ. a5 બરાબર શું થઈ જશે a પ્લસ 4d થઈ જશે. a વર્ગમૂળમાં 2 મળી ગયું વર્ગમૂળમાં 2 સોરી એ કેટલું છે આપણને 3 છે ડી મળ્યું હતું વર્ગમૂળમાં 2 એટલે એ આપણને રકમમાં 3 આપેલું છે. 3 વત્તા 4 ગુણ્યા ડી કેટલું છે વર્ગમૂળમાં 2 એટલે 3 વત્તા 4 વર્ગમૂળમાં 2 થઈ જશે 4 વર્ગમૂળમાં 2 એટલે આ આપણને પાંચમું પદ મળી ગયું. એવી જ રીતે આપણે છઠ્ઠું પદ શોધી લઈએ તો છઠ્ઠું પદ a6 બરાબર a પ્લસ 5d થઈ જશે માટે 3 વત્તા 5 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે આપણને મળી જશે 3 5 વર્ગમૂળમાં 2. છઠ્ઠું પદ a7 શું થઈ જશે a પ્લસ 6d થઈ જશે. જેટલો જ દાખલો અઘરો લાગે એટલો જ ઇઝી છે. સીધું જ તમારે ગુણાકાર પણ આગળ નહીં કરવો પડે એકદમ તમારે 3 વત્તા 6 વર્ગમૂળમાં 2 સીધો જ આપણને જવાબ મળી જશે. તો આ તમે જોશો આપણને પાંચમા દાખલાનો જવાબ મળી ગયો. એના પછી આપણે છઠ્ઠો દાખલો જોઈએ. તો હવે તમે જોશો અહીંયા આપણને છઠ્ઠો દાખલો આપેલો છે કે 0.2 પછી 0.22 પછી 0.222 છે અને પછી 0.2222 છે. તો હવે આપણે આમાં સમાંતર શ્રેણી થાય છે કે નથી જાતી તે કહેવાનું છે. તો આમાં પણ આપણે સામાન્ય તફાવત આપણે કાઢીએ તો ડી બરાબર a2 માઇનસ a1 થઈ જશે એટલે 0.22 માઇનસ 0.2. હવે તમે આને આવી રીતે સાઈડમાં બાદબાકી કરો 0.22 માઇનસ 0.2 અહીંયા 2 છે એટલે અહીંયા 0 લખી દેવાના તો પણ ચાલે. અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા છે જ્યારે પોઈન્ટ પછી એક જ સંખ્યા આપણે લખવાની એટલે પાછળ 0 લખી દઈએ એટલે ભૂલ ન થાય. હવે 2 માંથી 0 જાય તો
2 વધશે, 2 માંથી 2 જાય એટલે 0 વધશે, અહીં પોઈન્ટ અને 0, તો આપણો જવાબ કેટલો આવશે? 0.02. જો તમને સીધું આમાંથી બાદબાકી કરતા આવડતી હોય તો પણ ચાલે, અને જો ભૂલ એના કરતાં તમે સાઈડમાં આવી રીતે ગણશો તો ભૂલ થવાના ચાન્સીસ ઓછા રહેશે. એટલે આમાં ડી આપણને કેટલો મળ્યો? 0.02. હવે ફરીથી આપણે ડી શોધીએ તો A3 - A2 થઈ જશે. તો A3 - A2, A3 આપણને કેટલા મળેલા છે? 0.222 - 0.22 કરીશું. તો હવે તમે જોશો આમાં હું સીધો કરું છું, ના સમજાય તો તમે સાઈડમાં આવી રીતે ગણો તો પહેલા દાખલામાં એવી રીતે પણ તમે ગણી શકો છો. તો અહીં 2 માંથી અહીંયા 0 આવશે એટલે 2 માંથી 0 થશે એટલે 2, 2 માંથી 2 જાય એટલે 0, અને આમાં પાછા 2 માંથી 2 જાય એટલે 0, અને અહીં પોઈન્ટના 0. અહીંયા તમે 0 લખીને કરો તો તમારે સરળતાથી બાદબાકી થશે. એટલે આપણો જવાબ શું મળી જશે કે 0.002 મળી જશે. તો અહીંયા તમે જોશો પહેલાં આપણને 0.02 મળ્યો અને પછી આપણને તફાવત કેટલો મળ્યો? 0.02. એટલે તફાવત અલગ મળ્યો. તફાવત અલગ મળ્યો એટલે સમાંતર શ્રેણી બનતી નથી, માટે ડી અલગ છે. ડી અલગ છે અથવા તો ડી વિભિન્ન છે, માટે સમાંતર શ્રેણી બનશે નહીં. સમાંતર શ્રેણી બનશે નહીં. તો આ જોવો આપણો છઠ્ઠા દાખલાનો જવાબ આવ્યો. અહીં આપણો જે પ્રશ્ન નંબર 4 છે એ છઠ્ઠા દાખલા સુધી પૂર્ણ થાય છે. આના પછીના દાખલા બીજા વિડીયોમાં છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.